નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ લક્ષ્મી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે પાકની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટનું શું મહત્વ છે એની અંગે આપણે ચર્ચા કરશું. પાયાના ખાતર તરીકે NPK આપતા હોય છે, એ પ્રાથમિક મુખ્ય તત્વોમાં ગણતરી કરવામાં આવે છે. અને એ સિવાયના જે એલિમેન્ટ છે, મેગ્નેશિયમ છે, ઝિંક છે, ફેરસ છે, બોરોન છે, મોલિબ્લેડમ છે, આ બધા તત્વો જમીનની અંદર બહુ ઓછી માત્રામાં હોય છે. આ તત્વોની જરૂરિયાત છોડને પણ બહુ ઓછી પડતી હોય છે, પરંતુ એની જ્યારે ઉણપ હોય ત્યારે એની ઉણપ ખૂબ વધુ પડતી એની આડઅસર જોવા મળે છે. એની ઉણપ આવે ત્યારે ફાલ ખરી જતો હોય છે, જીંડવાનો વિકાસ થતો ન હોય છે, જીંડવા સારી રીતે ખુલી ન શકે. તો આવી બધી અસરો આપને જોવા મળતી હોય છે. તો જે જંતુનાશક દવાઓ આપણે છંટકાવ કરતા હોઈએ એમની જોડે જોડે આપણે માઇક્રોન્યુટ્રિયન્ટનો છંટકાવ કરી શકાય છે. 1919 આવે છે, 15045 આવે છે, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે. તો સારી કંપનીના સોલ્યુબલ ફોર્મવાળા આપણે પંપની અંદર નાખી અને સ્પ્રે કરી શકાય છે, અથવા તો ડ્રીપની અંદર પણ આપી શકાય છે. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.